છીએ એને અમારે ગામમાં તો ખેરકુવા નામથી ઓળખાય. એ લગભગ કેટલા વર્ષ જૂનો છે એનો તો અંદાજ મારાથી નથી નીકળતો, કારણ કે એ આ કૂવાનું તમે કન્સ્ટ્રક્શન જોશો એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવશે. જો એમાં નથી લોખંડ વપરાયું, નથી સિમેન્ટ વપરાયું, અને તે છતાં પણ આટલું એનું ડિઝાઇન ને રૂમો ને બધું જોશો તમે તો અદ્ભુત જ છે આમ ખરેખર જોવા જઈએ તો. અને હું માનું છું ત્યાં સુધી આ મુસ્લિમ રાજ્ય આવ્યું તે પહેલાનો વખતનો આ એ છે. રાજા કમાર વંશીના પેલું પાટણની પ્રભુતા રાજા ધીરાજ અને ગુજરાતનો નાથ હું ગઈકાલે લઈ આવ્યો છું. ગુજરાતનો નાથ એ હું ભૂલી ગયો હતો. ના એટલે હું ગઈકાલે લઈ આવ્યો. એટલે એમાં હું સ્કૂલ લાઈફમાં હતો ત્યારે મેં ટોપી વાંચી હતી અને એની અંદર જે મુંજાલ, કાક, ઉદવ મહેતો, મંજરી એ લોકોના જે કેદ કર્યા હતા અને વ્યાખ્યા ગુપ્ત એનું જે વર્ણન આવ્યું છે તમામ મુસ્લિમ મૂક્યું એ સેમ વર્ણન આ કૂવામાં તમે જોવા મળશે. આ જોયા પછી તમને બુક વાંચશો તો તમને એ લાગશે કે આ સાચી વાત છે કે આપણે જે જોઈ આવ્યા જગ્યા. આ કૂવાનું મહત્વ એક ધાર્મિક રીતે પણ છે. આપણે ગમે તે આપણા તો સનાતન ધર્મ અને ત્યાર પછી બધા સંપ્રદાયો પેદા થયા. આજે હિન્દુ સંપ્રદાય, જૈન સંપ્રદાય, બુદ્ધ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, સત્યવર સંપ્રદાય, આ બધા સંપ્રદાયો એમાંથી જ થયા. હવે સતકેવલની અંદર એક રણછોડદાસ મહારાજ તરીકે ગાદીપતિ થઈ ગયા. એ મૂળ અળાસના અને એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો એટલે એ જમાનામાં એટલે લગભગ 150-200 વર્ષ પહેલાની વાત તે એમને એ પોતે ગૃહત્યાગ કર્યો. એ ગૃહત્યાગ કરી અને તે વખતે તો શોધવાના બધા કોઈ સોર્સિસ હતા નહીં એટલે એ લોકોએ તે વખતે શોધ્યા ના શોધ્યા ખબર નહીં, પણ એમને ગુપ્તવાસમાં આ કૂવામાં કાઢ્યું અને કેટલો વખત રહ્યા, કેટલા વર્ષ રહ્યા એ ખબર નથી. અને આ કૂવાની અંદર, ફેર કૂવાની અંદર એમને કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછીથી એ સહરસા સતકેવલ મંદિરમાં જતા રહ્યા. આ મૂળ રસ્તો હતો સોમનાથ જવા માટે, જે પહેલા જેમ કે અત્યારે હાઈવે નંબર 8 છે એવી રીતે અહીંથી આખો મૂળ રસ્તો પસાર થતો હતો પાવાગઢથી સોમનાથ સુધી. એટલે પહેલા તો ગાડા કે એની રીતે જ જતા હતા. એટલે શું છે કે દર અમુક વિસ્તારની અંદર જે આગળ સેફ એરિયા આવે કે લૂંટાય નહીં ને આ તે એવી જગ્યાએ જેમ આપણે પેલી ધર્મશાળા હોય છે એવી રીતે તે વખતે આ ટાઈપની ધર્મશાળા કરતા હતા. એટલે તમે આપણે જયારે જઈશું ને તો જોઈશું તો અંદર એક એક પડાવ આવશે. આમ કુવાની આજુબાજુ આખી શું છે તે રૂમો નાની બનાવેલી છે. એટલે કે ભાઈ એક ગ્રુપ આવ્યું 5-6 જણનું તો એ ત્યાં સુઈ જાય, આરામ કરે, રેસ્ટ કરે. પછી આગળ જાવ તો બીજી રૂમ આવે, આગળ જાવ તો ત્રીજી રૂમ આવે, પેક થઈ જાય તો નીચે બી રૂમ આવે. એટલે મતલબ કે 2 in 1 જે કે ને કે પાણી લેવા માટે બી એને ખેંચવાની જરૂર ના પડે, છેક નીચે જઈને લઈ આવાય. અને આ રીતે જે વટે માર્ગો હતા એમને આરામ કરવા માટે કે એ કરવા માટે પણ આ જગ્યા ઉપલબ્ધ હતી. એ એમને આખું એ કર્યું. એટલે તે વખત બી શું છે બાકી આપણને વિચાર આવતો હતો ખરું સોમનાથ સુધી કોયરું કઈ રીતે હોય ને આ, પણ એકચ્યુઅલી શું છે કે મૂળ રસ્તો હતો અને આ જગ્યાએ શું છે કે વાસદ ગામ તળ પહેલા અહીં હતું, કારણ કે નદી કિનારે જ ગામો હતા તો મૂળ પાણી હોય ત્યાં જ વસવાટ હોય, બરાબર છે. એટલે ગામ તળ અહીં હતું. આ તો લગભગ 150 વર્ષ પહેલા જે પૂર આવ્યું, કારણ કે મહીસાગર નદીનું પૂર એટલે શું છે કે ઘોડા પૂર આવે. તમે અત્યારે જુઓ ને તો આખું 3 માણસ ડૂબી જાય ને એટલું હોય, અને 1 કલાક પછી જુઓ ને તો કશું ને તેમ નદીમાં છે કે આરામથી જઈ જશે.
એટલે એને પેલું ઘોડાપુર કહેવાય ને કે પેલું ઘોડાનો આમ જથ્થો આવે તો અડધો દોડતો જતો રહે ઘડીકમાં જતો રહે. એવું હોતું હતું. એટલે પછી ઉપરવાસની અંદર બધા ગયા. બાકી આ સ્થળ છે એ જ જગ્યાએ અમારા ગામનું પંચ ભરાતું હતું અને જે પંચાયત કે એ તો તમે જગ્યા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ બાજુ અહીંયા આગળ એક બીજું અમારું ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. એનો સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ છે. બકરેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ. એટલે એ મહાદેવ ત્યાં એક કૂવો હતો, 2 કૂવા, એક આ જગ્યા કે જ્યાં આગળ કૂવો અને બીજું અહીંયા આગળ નીચે વાસદ તમે જે આવ્યા છે ત્યાં વારાહી માતાજીનું મંદિર. આ 3ની વચ્ચે આખું ગામ તળો અને બધી જ જગ્યા અલગ અલગ કૂવા. કારણ કે પહેલા એવી સિસ્ટમ હતી કે ભાઈ અમુકના અલગ કૂવા હોય, અમુકના અલગ કૂવા હોય. અને ઉપર જે છે અત્યારે જે ગામ છે ત્યાં આગળ પહેલા જે તમે દરેક ગામમાં સિસ્ટમ જોશો તો બળિયાદેવ મહારાજ અને મહાદેવજીનું એ મંદિર ગામની સીમમાં હોય. કે જે ખેતી કરતા હોય આ તે હોય એમની જગ્યાએ વિશામો લે આ તે કરે. હવે અત્યારે એવું છે કે જે અમારું પૌરાણિક જે છે ગામ બળિયાદેવ મંદિર અને મહાદેવનું મંદિર એ હવે ગામમાં વચ્ચે આવી ગયું છે. આપણે હાઈસ્કૂલ પાસે છીએ એટલે એ વસ્તુ સ્થાપિત કરે છે કે ગામની સીમ ત્યાં